હા, હવે વરસાદે આમ તો માર્યા કદાચ આજે આવે એવી શક્યતા છે નહીં, પણ અત્યારે આપણે આવ્યા શિયાળો છે તો પણ તમે જોઈ લો સોમા જેવું થઈ ગયું આખું, અને પાણી જે અહીંયા સુધી ડાળખાન બધા છૂટ્યા છે એટલે તમે જોઈ શકો પાણી ક્યાં સુધી હતું એ. એટલે કે આ પાણીના છે ને રેસ લાગી ગયા, વરસાદ વધારે થયો ને 5-6 ઇંચ વરસાદ પડ્યો ને એટલે, અને હવે તડકો સાબાવ પડે એકદમ અને સુકાય પછી હવે સૂર્યોદય દર્શન આપી દીધા એટલે હવે કંઈ ઉપાધિ જેવું લાગતું નથી, એકદમ સાફ થઈ જાય છે પાણી. આખું પાણી કૂવામાં જે છે ને આખું ચાલો ત્યાં સુકાય નહીં ત્યાં સુધી પાણી ચાલુ જ રહે અને આપણે જમીન પર લીલી જ રહે. એટલે આના માટે રામ રામ ને જય નથરાજ બધાને. કેમ છો બધા? મજામાં હસતા ખેલતા હોય અને રાજી હોય. ઓહો, બસ આવી જ રીતના રાજી રહ્યો, મોજ મજામાં રહ્યો, હસતા ખેલતા રહ્યો અને સાથે સાથે અબોલ જીવનની અને જરૂરિયાતમંદોની મદદ હંમેશા કરતા રહ્યો. અને આખી જિંદગી આખી લાઈફ જ્યાં સુધી તમારું આયુષ્ય હોય, જ્યાં સુધી ભગવાને તમારા ભાગ્યમાં આયુષ્ય લખ્યું હોય ત્યાં સુધી મોજ મજા કરતા રહ્યો અને મારી જેમ મફતનું બૂચ મારતા રહ્યો. તમને બધા એમ થતું કે પાછા હું મૂડમાં આવી ગયા હું. હા, હવે વરસાદે આમ તો માર્યા પણ હવે ત્યાં તો થોડું કાયમી પછી હવે આમ આપણે ઉદાસ થઈને બેઠા રહીએ તો કાંઈ ભેગું થાય પછી મોજ મજામાં જવા દેવાય જે થવું હોય થાય. આ તો હું ભેગું થોડું બધું થઈ જાય ને એટલે પછી ના રહેવાય. આ તો શું અમે ખેડૂત દીકરા રહ્યા અને આપણું મહેનતનું જાતું સામું એટલે થોડુંક ના જોઈ શકીએ, પણ ઠીક છે થોડું પછી આખો દી ઉદાસ રહેવાય. જિંદગી થોડી હારી ગયા, પાક હારી ગયા એટલે એવું હાલ્યા રાખે અને કુદરત સામે થોડું કોઈનું હાલે. પણ ઠીક છે, બધા એને ભગવાન પાછું ડબલ આપી દે બીજી મોહિમમાં અને ભેગું કરી દે. અને હવે તો કાંઈક સરકાર પર સહાય કરશે એવું લાગે છે બધાના વિડીયો અને બધે આજે જાહેરાતો આવે છે એ જોઈને. બધાને વાતો આપણે એ કરવાની છે કે અત્યારે આપણે આવી ગયા છે આપણો જે રસ્તો છે ગઈ રાત આપણે જે આ રાત ગઈ તે દી પણ થોડો વરસાદ હતો આ ગઈ રાતના, અને અત્યારે તો હાવ વાતાવરણ ખોઈ ગયું. તમે જોઈ શકો કાંઈ ઉપાધિ જેવું આજે લાગતું નથી. વાદળા બાદળાને એકદમ હાવ સાફ થઈ ગયા છે એટલે વાતાવરણ એકદમ મસ્ત ખુલી ગયું છે હાવ. હવે કદાચ આજે આવે એવી શક્યતા છે નહીં, પણ અત્યારે આપણે આવ્યા છીએ જે આપણો માર્ગ છે જે તમે જોઈ લો આપણી વારી ખેરા અહીંયા જે પાણી આપણે જતું હોય અને આજુ ફેરે તમે જોઈ શકો પાણી આ સોમાહા વગરનું પાણી જાય છે. સોમાહું નથી અત્યારે, શિયાળો છે તો પણ તમે જોઈ લો સોમાહા જેવું થઈ ગયું આખું, અને પાણી અહીંયા સુધી તો હતું. જા તમને લીમડાને થડ દેખાય છે ને ગઈ રાતના અહીંયા સુધી પાણી હતું, પણ એ આપણે વિડીયો નહોતો ઉતાર્યો કારણ કે દિવસને આપણે આવ્યા પાણી ઓછું પડી ગયું. તમે જોઈ શકો છો અહીંયા હજી ઝારા છૂટ્યા છે, જે અહીંયા સુધી ડાળખાન બધા છૂટ્યા છે એટલે તમે જોઈ શકો પાણી ક્યાં સુધી હતું એ. એટલે હજી પણ પાણી ચાલુ છે, તમે જોઈ શકો કાંડે પાણી છે હજી. હા, પાણી કાંડે હજી જાય છે પાણી, અને હજી આ રેસ ફૂટી ગયા છે, આ વરસાદના રેસ ફૂટી ગયા છે પાણીના. જેમ ચોમાસામાં આપણે કેમ રેસ લાગી જાય વધારે વરસાદ થાય એટલે પાણી જમીનમાંથી ફૂટવા માંડે, એ રીતના આ પાણી હવે ચાલુ જ રહે. કે આ પાણીના છે ને રેસ લાગી ગયા, વરસાદ વધારે થયો ને 5-6 ઇંચ વરસાદ પડ્યો ને એટલે હે ને જમીન તો એકદમ ધ્રાઈ ગઈ હોય પાણી મળીને એટલે પછી હે ને પાણીના રેસ ફૂટી જાય, જમીનમાંથી પાણી નીકળવા માંડે. એટલે આ કેટલાક દી ચાલુ લઈએ અને આ રસ્તો પાછો આપણે રિપેર કરવો જોઈએ. એક ફેર આપણે એકવાર કર્યો તો તમે વ્લોગ જોયો હશે, અને હવે પાછું બીજી વાર આપણે રિપેર કરવો પડશે કારણ કે જે આપણે ઓલો રસ્તો આવવાનો છે ત્યાં આખું ધોવાઈ ગયું છે, ત્યાંથી કાંઈ વાહન કે મોટરસાઇકલ કે નીકળે પણ માંડ કરી અને નીકળે એટલે એ પાછું ફરી નવો વખતે કરવું પડશે. તો અત્યારે ખાલી આપણે જોવા આવ્યા હતા કે કેવી રીતના વાતાવરણ છે અને કેવી રીતના બધું છે. હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં કારણ કે હવે આસમાન એકદમ ખુલી ગયું છે, હાવ સાફ થઈ ગયું છે, અને મામે મને લાગે વિદાય લઈ લીધી, પણ હજી કંઈ નક્કી ન ઉભે કારણ કે આગાસીવાળા હજી કહે છે 7-8 તારીખ સુધીનું હજી કહે છે, પણ હવે તો મારા કુદરતની મરજી. પણ હવે અમે વરહે તો અમે મરી તો ગયા છે એટલે હવે કંઈ ફેર પડે એમ છે નહીં, પણ જોઈએ હજી કારણ કે જે આપણી મગફળી ને બરમાં છે હમણાં બતાવું તમને આગળ એવું બધું હતું. અને ખાલી આપણે આટો મારવા આવ્યા હતા જોવા આવ્યા હતા પાણી કેટલું જાય છે આમાં, એટલે પાણી હજી ચાલુ જ છે. હવે કેટલાથી ચાલુ રહીએ એ ખબર નથી. અને હવે આપણે જઈએ માંડવી તરફ અને જોઈએ માંડવી આ બાજુ આપણે જે મગફળી છે એ જોતા જઈએ, આપણે ખેતરને શેડે જોતા જઈએ અને પછી હાલ્યા જાય ઘરે. બરોબર. હાય, ફાઇનલી વાતાવરણ એકદમ ખુલી ગયું છે અને સૂર્યદાદાએ પણ દર્શન આપી દીધા તમે જોઈ શકો. હવે એકદમ સાફ થઈ ગયું છે અને સૂર્યદાદાએ પણ દર્શન આપી દીધા, અને હવે મને લાગે વહેલાસર આપણી મગફળી સુકાવા માંડશે એટલે આપણે જે આમાંથી ભેગું થશે એ કરવું પડશે ધીરે ધીરે. જોકે હવે કેટલુંક રીએ અને કેટલુંક ગયું હોય હવે તડકો પડે અને પછી આપણે મગફળીને ફેરવીએ અને મગફળી સુકાય પછી ખબર પડે.
અને હવે તડકો સાબાવ પડે એકદમ અને સુકાય પછી ખબર પડે આપણે મગફળીમાં કે શું રહ્યું છે અને શું મગફળીમાં આપણી ગયું છે. એટલે એવું બધું છે. અને હવે ધીરે ધીરે જઈએ ઘરે આપણે, કારણ કે હવે સૂર્યોદય દર્શન આપી દીધા એટલે હવે કંઈ ઉપાધિ જેવું લાગતું નથી. એકદમ સાફ થઈ ગયું છે વાતાવરણ અને સૂર્યોદય પર દર્શન આપી દીધા એટલે હવે ફાઇનલી ખુશીના સમાચાર છે ખેડૂતો માટે, કારણ કે તડકો નીકળી ગયો એકદમ. અને હવે જઈએ ધીરે ધીરે આપણે ઘરે અને કાંઈ અપડેટ હોય તો આગળ તમને ઇન્ફોર્મ કરું, બરાબર? ભાઈ આજ તો વાંધો નથી આવ્યા, વરસાદ પાણીનો કાંઈ આજ તો આવ્યું નથી, મામાએ કાંઈ દર્શન દીધા નથી. પણ સેલ મેં થઈ ગયો એટલે પાણીની ધબધબાટી બોલી ગઈ. અને અત્યારે જે આપણો કૂવો છે તે પર ઉપરથી જાય છે આખું પાણી આખું ઉપરથી જાય છે કૂવાને ઉપરથી, કારણ કે રેસ ફૂટી ગયા એટલે પાણી બધું ઉપર આવે. એટલે જો હું તમને એ બતાવું, કૂવામાં પાણી આખું ઉપરથી જાય છે, જો આથી બધું પાણી આમ નીચે આમ જાય છે ખેતરમાં, આખો કૂવો ઉપરથી ભરાઈ ગયો જોવો તો. અને આ બાજુ એથી જાય છે જુઓ સેલ ઉપરથી ટૂંકમાં કે પાણી આવે છે સેલ, જે આપણે ઉપરથી જે પાણી આખું આવે છે ને એ સેલનું પાણી આખું રેસ ફૂટી ગયા એટલે કે જમીનમાંથી પાણી આખું જાય છે અહીંયા, આખું જમીનમાંથી પાણી નીકળે એમ ટૂંકમાં. હવે આપણે છે ને આને ક્યાંક બહાર કાઢીએ ને પાણી તો જ આ સુકાય, નકર આ સુકાય પણ નહીં, રેસ ચાલુ જ રહે, સેટ ચાલુ જ રહે. અને આ કૂવો આખું ઉપરથી જાય છે પાણી, આખું પાણી કૂવામાં જે છે ને આખું સલ ભરાઈ ગયો છે અને આખું પાણી ઉપરથી જાય છે. આપણે સુકાય નહીં એટલે આપણી જમીન પર ના સુકાય, જમીન ના સુકાય એટલે આપણે મગફળીનું કામ ન થાય. એટલે 1-2 દિવસ તો તડકો પડશે અને આપણે છે ને મોટરને કંઈક ગોઠવી અને ચાલુ કરવું જોઈએ, તો અહીંથી પાણી વેલેલું આ ડૂકે બધું, તો આપણે જમીન વેલેલી સુકાય તો પછી આપણે બીજો પાક માટે અને મગફળી બધું આપણે કામકાજ થાય. નકર તો આમને આમ રહે તો બધું કાદુના સુથરા થશે એવું. એટલે એવું બધું છે. તમે જોઈ લો, જ્યાં આખું પાણી છે ને અહીંથી ઉપરથી જાય છે, જ્યાં ખાડો છે ને આખો ભરાઈ ગયો અને આ બધું પાણી કૂવામાંથી આવે છે અને બધું જોવાથી નીચે જ જાય એમ દેખાય. હવે જ્યાં સુધી આ સુકાય ને ત્યાં સુધી પાણી ચાલુ જ રહે અને આપણે જમીન પર લીલી જ રહે. એટલે આના માટે થઈને આપણે મોટરું ચાલુ કરાવવી પડશે, પાણી બહાર કાઢવું પડશે તો જ આ સુકાશે અને કૂવો નીચે ઉતરશે તો રેસ આપણા બંધ થશે જે પાણીના છે ને. અત્યારે બાકી આપણી જે બીજી વાવ છે ને વાહ ઓલા તમને આગલા વિડીયોમાં બતાવ્યું હતું, ઓલી બાજુ છે આપણે નીચલો ભાગ છે ને ત્યાં કૂવો છે. હા, નીચલું ખેતર છે નહીં ત્યાં, પણ એની આ બાજુ છે એટલે ત્યાં એ ચાલુ જ છે. એમાં આખું ઉપરથી જ પાણી જાય છે, એ ત્યાં કૂવો છે ને, પણ ત્યાં અત્યારે જવાય એમ નથી, કારણ કે ખેતરમાં આપણે ખૂટી જાય લીલું છે એટલે. પણ થોડોક તડકો થાય એટલે સુકાઈ જાય નહીં વાંધો. અને બીજું આપણું ખેતર છે ને નીચે, તો ન્યાય નથી પુગાય એમ. ત્યાં આપણે એ પહેલાં ગયા હતા પણ ત્યાં પુગાય એમ જ નહોતું, પછી ત્યાં પાછા આવતા રહ્યા, કારણ કે હવે સુકાય તો આપણે બીજા ખેતરમાં જોવા જઈએ. બાકી તો જે આ બધું છે એ તમારી સામે જ છે. અને કેવી રીતના છે ને હું છે ને એ બધું હવે સુકાય તો ખબર પડે મગફળીનું, તો મગફળીનું કામકાજને આપણે સ્ટાર્ટ કરી શકીએ. બાકી તો જો સુરેશ દાદા હાથમી ગયા છે અને સાંજ પડી ગઈ છે. હા, એટલે એવું બધું છે. અને બાકી તો હવે આ તડકો પડે અને 2-4 દી આમને એમ લઈએ તો પછી કંઈક મેળ આવે. હાલો હવે કરીએ કંઈક કામ ધંધો.